દોસ્તો આજે એક સરસ મજાની વાનગી બનાવીએ। આ કઈ વાનગી બને છે આજે હેતલ કુમાર તમને કહેવાના નથી, તમારે ઓળખી જવાનું છે કઈ વાનગી છે। તમે જોયું ને, લોટ લીધેલો હતો, એની અંદર મિક્સ કર્યું દૂધ, અને હવે જે બકડિયું મૂક્યું છે, બકડિયાની અંદર ઘી એડ કરે છે, અને ગોળ એકદમ છીલેલો મસ્ત છે। આ બધું તમારી મટીરિયલ તો તમારી સામે જ છે, પણ શું બને છે તમારે ઓળખી જવાનું છે। કાઠિયાવાડી મારા ભાઈઓ તો ઓળખી જ જશે કે આ કઈ વાનગી છે। ઇન્ડિયાની બહાર થોડુંક વિચારશે કે આ કઈ વાનગી બને છે, અને એકવાર જરૂર બનાવજો। એકદમ ઇઝી છે, આ કોઈ હાર્ડ નથી, અને ઘીનું પ્રમાણ આ વાનગીની અંદર ખૂબ વધારે માત્રામાં આવે છે, તમે જોઈ શકો છો। એટલે ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો। એકવાર જો તમે ઘરે બનાવશો ને, અમે તો અવારનવાર ઘરે બનાવતા જ હોઈએ છીએ, અમને ખાવાની મજા આવે છે આ વાનગી। એટલે કોઈ આની અંદર છે ને માવો બાવો એવું કાંઈ એડ કરવાનું નથી। આજે નકર એમ થાય કે આની અંદર માવો એડ કરવાનો છે, એવું કાંઈ નહીં। તમે જુઓ છો સામે લોટ લીધું, ઘી લીધું, અને ગોળને છીલેલો છે, અને થોડું ઘણું દૂધ મિક્સ કર્યું હતું। આ જ રીતના કેવી સરસ મજાની હમણાં તમને વાનગી તૈયાર થશે, ડીશની અંદર નાખશે ત્યારે તમને ખ્યાલ આવશે। આહાહા, ઘીથી કેટલી આમ લથપથ છે, ખાવાની કેટલી બધી મજા આવે, અને એકદમ દેશી કાઠિયાવાડીઓ, શરીરને બિલકુલ નુકસાન ન કરે। જો આ થાળીની અંદર નાખે છે, આપણી વાનગી તૈયાર થઈ ગઈ છે, થાળીની અંદર હમણાં બરાબર પાથરી દેશે, અને જે આપણે કાઠિયાવાડી જે ઢેફલી પાડે છે, અમારે કાઠિયાવાડીમાં ઢેફલી કે, એ ઢેફલી હમણાં સરસ મજાની પાડશે। તમને બતાવું દોસ્તો, મને તો છે ને બહુ જ આ વાનગી ખૂબ જ પસંદ છે ને ખૂબ જ ભાવે છે। અવારનવાર હું મારા ઘરે બનાવડાવું છું, અને આની અંદર જે ઘી આવે ને, આહાહાહા, તમે જુઓ, નજર કરો કેટલું ઘી છે। જુઓ દોસ્તો, એકવાર છે ને ટ્રાય કરજો, આ વાનગી ખાવાની તમને ખૂબ મજા આવશે। સુગંધ પણ સારી આવે છે, અને આની અંદર કોઈ વધારે કાંઈ મટીરિયલ એડ જ નથી કરવાનું। 2-3-4 મટીરિયલ્સ જે અંદર આવે છે એ એડ કરવાનું હોય છે, અને જો આ ઢેફલી પડે છે, વાહ ભાઈ વાહ, આ ખાવાની કેટલી બધી મજા આવે દોસ્તો। એકવાર ટ્રાય કરજો ચોક્કસ। થેન્ક યુ।